સુરતમાં 10 વર્ષના બાળકનો ભાઈ સાથે બોલાચાલી થતા ગળે ફાંસો લઈ આપઘાત કરી લેતા ખેત મજૂર પરિવારમાં શોકનો માહોલ સર્જાતો. સુરતના વરિયાવ કંટારા ગામ ખાતે રહેતા ભલાભાઈ દલપતભાઈ રાઠોડ ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભલાભાઈના પરિવારમાં પત્ની અને 4 બાળકો છે, જેમાં એક દીકરી અને 3 દીકરામાં સુરાગ રાઠોડ 14 વર્ષ અને કેતન રાઠોડ 10 વર્ષ અને કિંસુ રાઠોડ 5 વર્ષ સાથે ખુશી રાઠોડની ઉંમર 3 વર્ષ છે. આ પરિવારના 10 વર્ષના કેતને પતંગ ચગાવવા માટે નાના ભાઈ કિંસુ પાસે દોરી માંગી હતી. આ દોરી માટે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં કેતનને માથું લાગતા ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ દોડતી થઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જ્યારે ખેત મજૂર પરિવારમાં બાળકે આપઘાત કરતા સ્થાનિક લોકોમાં શોકનો માહોલ સર્જાયો હતો. ભલાભાઈ કઈ જગ્યાએ રહેવાનું? વડિયાવ કંટારા. શું ઘટના બની છે? એ નાનલા ભાઈએ દોડી નહીં આપી, એમાં મોટા ભાઈ જે ચીરવાઈ ગયા ને આવું કરી નાખી. આવી ઘટના થઈ છે. શું કર્યું? હાથો ખાઈ ગયેલા. કઈ રીતે તમને ખબર પડી? એ છોકરી અંદર ડબ્બો લેવા ગઈ હતી, પછી બગાડા ખાઈને નાખી ઘરમાંથી. ભાઈ લટકી ગયા એમ કીધું. એટલે બાજુમાં પેલી બાઈ રહી છે, એ બાઈ એને પેલા છોડાઈ ગયો જીવ બચાવવા માટે, ને પછી અમને કોલ કર્યો. તમે શું કામ કરો? અમે ખેતરમાં કામ કરીએ. કેટલા બાળ બચે છે તમારે? 4. કાલે કેટલા વાગે આ ઘટના બની? 10, 10, 10:30, 11 વાગે જેવું. 11 વાગે જેવું લગભગ.